સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોરને ઝડપી પાડ્યો છે ત્યારે વિજય મકવાણાએ 50 થી વધુ ચોરીને અંજામ આપ્યો। પોલીસે આરોપીની અઠવા લાઇન્સ પાસેથી ધરપકડ કરી છે ત્યારે 2.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપ્યો હતો। 3 માસમાં સુરતમાં 18 થી વધુ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે આરોપી મેડિકલ સ્ટોર તથા ક્લિનિકને બનાવતો હતો ટાર્ગેટ। अंडी महिला ने एक बातमी मिली थी कि एक गरफोड़ना गुनाओं में संडोल विजय उर्फे कादर सन ऑफ हिम्मत भाई मकवाणा आ मूल भावनगरनो રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે। એ અહીંથી સુરત આવેલો છે જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો। એની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા। આની પૂછપરછ કરતા ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે। અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો। એની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો એમાંનો એક ફોન તો સુરતમાં 2014માં એક ઘરફોડ દાખલ થયેલી હતી, એ ગુનાનો મુદ્દામાલ એની પાસેથી મળી આવ્યો અને અત્યારે પૂછપરછ દરમિયાન 18 થી વધુ અલગ અલગ જગ્યાઓના એણે ગુના શોધી બતાવેલા છે કે અલગ અલગ 18 થી વધુ જગ્યાએ ચોરી કરેલી છે।